અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજસિંહ શેખાવતે આજે બપોરે 2 વાગે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું છે। રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે। તેઓને અહીં જ નજર કેદ કરવામાં આવ્યા હતા। બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ તેમજ પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસ કર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી હતી। આ અંગે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ કૃત્યની હું નિંદા કરું છું અને ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરું છું કે આ કૃત્યમાં જે પોલીસ કર્મી જવાબદાર છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે। રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવી તેવી હું વિનંતી કરું છું। અમારું આંદોલન ધીરજ અને શાંતિથી ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ક્ષત્રિય મહિલાઓ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ માર્ચ અને ટિકિટ રદ કરવા માંગણી કરી રહ્યા છે। જો આવું ન થાય તો ક્ષત્રિય મહિલાઓએ જોહરની જાહેરાત કરી હતી, જેને લઈને આ મહિલાઓને પણ નજરકેદ કરવામાં આવી હતી। થોડા સમય પહેલા પ્રજ્ઞાબાએ પણ જોહરની ચીમકી સોશિયલ મીડિયા દ્વારા આપી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।